ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી, જય મમાઈ, જય મોંગલ. આજે તારીખ છે 19/12/2025 અને આપણે ઉઠી ગયા છે એવી. અને જુઓ સવારમાં આપણી હોટલ ઉપર આવું બધું છે વાતાવરણ છે ને મસ્ત. સુરત દાદા ઉગી ગયા છે, જય સુરત દાદા. તો આપણે ફ્રેશ થઈ ગયા છે એવી અને હવે ઉઠી ગયા છે એવી. તો હવે આપણે નાહી ધોઈ લીધું છે અને હવે ધીમે ધીમે આપણે જાશું નીચે. અને પછી છેલ્લો દિવસ હતો મિત્રો આજે, એટલે પિકઅપ કરવા માટે આપણે આવી ગયા છીએ રિસોર્ટ ઉપર. તો જો આ બધી ગાડી પેક થાય છે, આપણો નંબર લાગે એટલે આપણે પિકઅપ કરી નીકળી જવાનું છે. આપણો હજી નંબર નથી લાગ્યો તો આપણે થોડોક અહીંયા વિડીયો ઉતારી લઈએ આ રિસોર્ટનો. જો અહીંથી કેવું લોકેશન છે જબરદસ્ત મસ્તનું. આપણે થોડીક વાર અહીંયા વિડીયો શૂટિંગ કરી લેવી, પછી ટેન્શન નહીં. આપણે અહીંથી નીકળી જવાનું છે, સીધું જ અમદાવાદ જવાનું છે. 4 દિવસ આજે પૂરા થાય છે. જુઓ લોકેશન જુઓ તમે ખાલી, છે ને એક નંબર. જો આ રિસોર્ટમાં આવું બધું છે મસ્ત, એક નંબર છે ને. હવે આપણે આગળ નીકળી જશું અહીંયાથી. જુઓ રૂમ બૂમ ને બધું જબરદસ્ત છે, એક નંબર છે ને. જુઓ રૂમ ને બહારથી તમને વિડીયો બતાવું ખાલી, અંદર તો આપણે જવાનું છે નહીં કાંઈ. પણ જો સામે આમ પહાડ ઉપર છે રિસોર્ટ, એમાં કાંઈ ઘટે નહીં, બહુ મસ્ત છે ને, એક નંબર. જુઓ ગાર્ડન બાર્ડન ને બધું, હરેક વિલાની સામે ગાર્ડન. જબરદસ્ત છે. જુઓ હવે આપણો ટાઈમ થઈ ગયો છે એટલે હવે આપણે નીકળશું થોડી વારમાં. આપણી ગાડી જુઓ બધા જતા રહ્યા છે, આપણી છેલ્લી ગાડી છે, બધા બહાર વેટ કરે છે. એટલે હવે આપણે કસ્ટમર આવે એટલે આપણે નીકળવી છે ને મસ્તનું. જુઓ અહીંથી સીધું આપણે નીકળવાનું છે અમદાવાદ. રનિંગ પણ બહુ જાજુ છે. આ આપણી ગાડી છે. તો ફાઇનલી મિત્રો આપણે પિકઅપ કરી લીધા અને જો આ ધીમે ધીમે જવા દેવી આપણે. એટલે આપણે ધીમે ધીમે રિસોર્ટની બહાર નીકળવી છીએ. જુઓ જવા દેવી આપણે છે ને. પણ મસ્ત લોકેશન એટલે એમાં કાંઈ ઘટે જ નહીં, તમને મજા જ આવે. એટલે આપણે બહાર નીકળી ગયા છે, ગેટ ઉપર આવી ગયા. જુઓ ગેટ ખોલી નાખીધો છે એટલે આપણે બહાર નીકળી જાવી. જો રિસોર્ટમાં અંદર ઉપર પહાડ ઉપર છે એટલે કાચો રસ્તો છે. જુઓ હવે આવી ગયા આપણે રોડ ઉપર. સિંગલ પટ્ટી રોડ છે, થોડીક વાર પછી હાઈવે આવશે. અંદરની સાઈડ રિસોર્ટ હતો એટલા માટે. એટલે આપણે ધીમે ધીમે હવે ઉતારવી છે હિલ. સાપુતારા વાળો રોડ છે આ, એટલે જવા દેવી અમદાવાદ તરફ ધીમે ધીમે. આપણે કરી નાખ્યો મિત્રો નાનો એવો વોલ્ટ. એટલે વોલ્ટમાં એવું છે, જો આ બધા કસ્ટમર અહીંયા ઊભા છે અને આપણે ચા પાણી કરી લેવી. પીવા ઊભી રાખી દીધી અમે. 3 ગાડી જોડે થઈ ગઈ, બીજી 3 આગળ છે, એટલે એને ચા પાણી કરી લેવી. અને આ ભાઈ અમારા થોડાક દોડાયા છે. જો આ કેટલી ઉપર આપણે ચા પાણી કરી લેવી, પછી ધીમે ધીમે આગળ જાવી.
સાપુતારા ઉતરી ગયા એટલે કીધું સાઈડમાં રાખી દેવી, ચા પાણી કરી લેવી. મિત્રો આપણે ચડી ગયા હવે હાઈવે, એટલે તાર ડાંગ જિલ્લાની બહાર નીકળી ગયા છીએ ધીમે ધીમે. સોરી ડાંગ જિલ્લાની બહાર નથી નીકળ્યા. એટલે ડાંગ જિલ્લામાં જો શેરડી બહુ થાય, એટલે જો શેરડીની લાઈન છે ને, જો શેરડી લઈને જાય છે ને જબરદસ્ત. હવે તો કેટલાય પાછળ ગાડા છે. મિત્રો આપણે ચડી ગયા હવે દિલ્હી એક્સપ્રેસ હાઈવે, દિલ્હી મુંબઈ, એટલે ધણધણાટી સીધું આપણે હવે અમદાવાદ. ધીમે ધીમે આપણે જવા દઈએ. જો આપણો એક્સપ્રેસ હાઈવે પહોંચી ગયા હવે બરોડા અમદાવાદ. મિત્રો હવે પહોંચી ગયા અમદાવાદમાં, કસ્ટમરને ડ્રોપ કરી દીધા છે અને આપણે જ આવી છીએ ઘરે. એટલે ધીમે ધીમે ઘરે વ્યા જ આવી. તો આજનો બ્લોગ અહીંયા લગી જતો મિત્રો. જય માતાજી, જય મોમાઈ, જય મોંગલ. અને જો આ ફોર્ચ્યુનરની પાછળ ધીમે ધીમે જવા દેવી એટલે આ વહેલું આવે ઘર. આજનો બ્લોગ અહીંયા લગી જતો મિત્રો. જય માતાજી, મળવી નવા બ્લોગમાં કાલે.